નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ તાલુકાના વંથલીના રવની ગામે ડબલ મર્ડરના 7 આરોપીઓની જયપુર સહિત અન્ય સ્થળોથી ઝડપી પાડવામાં આવ્યા। રોકડામાં છુપાયેલા હથિયારો પોલીસે કબજે કરી આરોપીને 4 દિવસના રિમાન્ડ ઉપર મંજૂર થયા। જૂનાગઢના વંથલી તાલુકાના રવની સીમમાં વાડીમાં 10 મેના રોજ રાત્રિના સમયે રફીક અહમદ સાંઘ અને તેનો પુત્ર જાહિલને ફાયરિંગ કરી શરીરમાં ગોળી ધરબી હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। આ ડબલ મર્ડર મામલે વંથલી પોલીસના 7 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સના આધારે જયપુર સહિત અન્ય સ્થળોથી 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 10 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। રવની ગામમાં પિતા પુત્રની હત્યાના આરોપી ઝડપાયા બાદ તેને છુપાયેલા હથિયાર આંબલિયા ગામની સીમ વિસ્તારમાં એક વોકડામાંથી 12 બોરાનો જોટો, દેશી પોસ્ટલ, જામનગરી બંદૂક, દેશી તમંચો અને 50 ગ્રામ ગન પાવડર સાથે 40 છરા કબજે કરી આરોપીઓ પાસેથી હથિયાર અને કાર સહિત 15.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ત્યારે ડબલ મર્ડરના ગુનામાં સંડવાયેલા આરોપીમાં રફીક ઉર્ફે ખુરી, ઈશા સાંગ તેની સાથે 7 જેટલા ગંભીર ગુના દાખલ થયા છે। જ્યારે હુસેન અલારખા સાંગ, ઇમ્તિયાજ ઉર્ફે પોલો, ઈશા સાંગ, જુમા હબીબ સાંગ, હબીબ ઇબ્રાહિમ સાંગ, હનીફ ઉર્ફે હનો ઇસ્માઇલ સાંગ, ઇસ્માઇલ ઇબ્રાહિમ સાંગને ક્રાઇમ બ્રાન્ચે સફળતા પકડવામાં મળી હતી। હત્યા પાછળ કારણો એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે વંથલી તાલુકાના રવની ગામમાં 1 વર્ષ પહેલા સલીમ સાંગને ફાયરિંગ કરી હત્યા થઈ હતી। આ હત્યા કરનાર લતીફ સાંગને જીહાલે માહિતી આપી હતી અને આ બંદૂકના કારણે ગત 10ના રાત્રિના સમયે રફીક સાંગ અને તેના પુત્ર રફીક સાંગની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી। 11 મેના રોજ વંથલી પોલીસ સ્ટેશનના રવની ગામે પિતા અને પુત્રની ફાયરિંગ કરીને જે હત્યા કરેલી એમાં કુલ 7 આરોપી વિરુદ્ધ મર્ડર સાથે આર્મ્સ એક્ટ અને રાયોટિંગનો ગુનો વંથલી પોલીસ સ્ટેશનમાં 11 તારીખે દાખલ કરેલો। વંથલી પીએસઆઈ શ્રી, કેશોદ એસડીપીઓ શ્રી અને એમની તમામ ટીમ ખૂબ સારી મહેનત કરેલી। આ તપાસ ખૂબ ગંભીર હોય, ડબલ મર્ડરનો બનાવ હોય, ફાયરિંગ સાથે હોય, તાત્કાલિક આ તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ શ્રી પટેલને સોંપવામાં આવેલી। ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આરોપી ખૂબ ઝડપી પકડાય એ માટેની તજવીજ હાથ ધરેલી। અલગ અલગ ટીમો સ્થાનિક અને જિલ્લા બહાર અને રાજ્ય બહાર આરોપીઓની શોધખોળ કરવા માટે અલગ અલગ ટેકનિકલ સર્વેલન્સથી માંડી અને અન્ય એ આરોપીને પકડવા માટેની તમામ યુક્તિ પ્રવૃત્તિઓ હાથ ધરેલી। ત્યારબાદ એક માહિતી મળતા કે કેટલાક આરોપીઓ અહીંથી ભાગી અને ઇન્દોર બાજુ ગયા છે અથવા તો એમનેથી આઉટ સ્ટેટમાં ગયા છે, એ ટીમ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી ઝાલા અને એમની ટીમ છે એમની પાછળ પીછો કરેલી। હકીકત મળતા છેલ્લે એ લોકોને જયપુરની એક હોટલથી મુખ્ય જે 2 આરોપીઓ છે એ આરોપી પૈકી એક રહીમ ઉર્ફે ખુરી અને બીજો હુસેન અલ્લારખા સાંડ, આ બંને આરોપીઓને જયપુરની એક હોટલમાંથી એલસીબી પીએસઆઈ શ્રી ઝાલાની ને એમની ટીમે છે એમને પકડેલા। ત્યારબાદ આ આરોપીઓને વધુ સઘન પૂછપરછ કરી બાકીના અન્ય આરોપીઓ ક્યાં ક્યાં સંતાયા હોઈ શકે, ક્યાં ગયા હોય, એ બાબતે એમને શું વાત થયેલી છે, આ બાબતની ખાસ તપાસ કરતા અન્ય જે બાકીના 5 આરોપીઓ છે એ પણ પકડી અને ગઈકાલ રાત્રે એમને અટક કરેલા છે। એમને આ જે આરોપીઓ છે એમાં ખાસ કરીને આજે જયપુર 2 જે આરોપીઓ પકડાણા એમના ઇતિહાસમાં એવું જોવા મળેલું છે કે એ અહીંથી આ 5 આરોપીઓ સાથે પહેલેથી સંકળાયેલા હતા। એમને ગુનાહિત ઇતિહાસની સાથે સાથે અગાઉ 1 વર્ષ પહેલાં સલીમ સાંધનું જે મર્ડર થયેલું એની દાજ રાખીને અને એ આરોપીઓની એક કાવતરું રચી અને આ 2 આરોપીઓ ખાસ રહીમ ખુરી અને હુસેન અલ્લારખા એ અન્ય 5 જે આરોપીઓ છે જે પૈકી ત્યાં રવનીના એક ઇમ્તિયાજ ઉર્ફે પોલો, જુમ્મા હબીબ સાંગ, હનીફ ઉર્ફે હનો ઇસ્માઇલ સાંગ
હબીબ ઇબ્રાહીમ સાંજ અને ઇસ્માઇલ ઇબ્રાહીમ સાંજ આ કુલ 7 આરોપીઓ છે એ પકડી અને એમણે સંતાડેલા આંબલિયા ગામની સીમમાં જે હથિયારો જે સંતાડ્યા હતા એ હથિયારો પણ એલસીબીએ રિકવર કરેલ છે. કુલ જે હથિયારો એમની પાસેથી મળી આવેલ છે એ પૈકી એક દેશી તમંચો છે, એક જામગરી છે, એક દેશી બનાવટની એક પિસ્ટલ છે અને સાથે સાથે એક દેશી બનાવટનો બીજો 12 જોટાનો આમ કુલ 4 હથિયાર. આ ઉપરાંત એમની પાસેથી 6 જીવતા કારતીસ, 40 જેટલા છરા મળેલા છે જે ગન પાવડર સાથે ઉપયોગ કરી શકાય એવા 50 ગ્રામથી વધારે ગન પાવડર છે. મોબાઈલ એમની સાથે એમણે જે ડોંગલ એ ખરીદેલું, કારણ કે આ જે આરોપીઓ છે એમને સમગ્ર કાવતરું અહીંથી રચી અને એ બંને જઈ અને પોલીસની પકડથી દૂર રહે એ માટે એક ડોંગલ પણ લીધેલું અને એ ડોંગલના મારફતે એ ઇન્ટરનેટ કોલથી અહીંના લોકોની ગતિવિધિ જાણી શકે અને સંપર્ક કરી શકે એ માટે જે ખરીદેલું હતું. આ તમામ સહિત એ જે કિયા ગાડીમાં અહીંથી આ બનાવના આ કાવતરું રચીને જે ગયેલા એ કિયા ગાડી સહિતનો કુલ 15,90,000થી વધારેનો મુદ્દામાલ છે એ પોલીસે કબજે કરેલ છે. હાલ આ 7 આરોપીઓ છે એમને અટક કરી અને એમની પાસેથી આ હથિયારો કબજે કર્યા પછી આગળની નામદાર કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જૂનાગઢથી મેંદરડા બાયપાસ જતી એસટી બસમાં અચાનક પાવર સપ્લાય બંધ થતા એસટી બસ બાદમાં બેઠેલા મુસાફરો રજળ્યા. સલામત સવારી એસટી હમારીના સૂત્રો વાંચ્યા છે, પરંતુ આજે દ્રશ્યો જે જોવા મળ્યા છે, મુસાફરો કહી રહ્યા છે કે સલામત સવારી એસટી અમારીને બદલે હવે સમયસર પહોંચો કે નહીં તેની જવાબદારી તમારી. આ નિગમ ઘોર બેદરકારી સામે આવી છે ત્યારે જૂનાગઢ રાજકોટનું એસટી બસમાં બોર્ડ મારવામાં આવ્યું છે જે તમે જોઈ શકો છો, પરંતુ બસ જૂનાગઢથી બાયપાસ મેંદરડા જઈ રહી છે તો એસટી નિગમના ડ્રાઈવર કે કંડક્ટરને બોર્ડ બદલવાની પણ આળસ સામે આવી છે. ડ્રાઈવર એ ક્યાંથી ખબર હોય કે એસટી બસમાં શું પ્રોબ્લેમ છે? ત્યારે રસ્તા ઉપર એસટી બસનો પાવર સપ્લાય બંધ થઈ ગયો હતો અને એસટીમાં બેસેલા મુસાફરો રસ્તા પર જ રજડ્યા હતા. જ્યારે એસટી નિગમનું સૂત્ર છે કે સલામત સવારી એસટી હમારીને બદલે ઘરે સમયસર પહોંચો કે નહીં તેની જવાબદારી તમારી. તમારું નામ શું? મારું નામ ખુટ મયંક છે. અમે નોબલમાં સ્ટડી કરીએ છીએ અને અમે આ બસમાં અપડાઉન કરીએ છીએ અને આ બસ ઘણીવાર આવી રીતના આમ થાય છે કે અહીંયા મામાદેવનું મંદિર છે, આજે અહીંયા ઊભી રહી ગઈ છે, આ ખોટકાણી છે. ઘણીવાર એવું થાય છે અહીંયા રસ્તામાં ઘણીવાર ખોટકાઈ જાય છે, એટલે અમારે આવી તકલીફ થાય છે કે અહીંયા બીજી બસની રાહ જોવી પડે છે. આ બસો બીજી ચાલુ કરી દેવી જોઈએ, બીજી નવી આવી જવી જોઈએ ટાઈમસર, એટલે અમે ટાઈમસર ઘરે પહોંચી શકીએ. આ ઘરે પહોંચતા અમારે શાંત થઈ જાય છે. સાંજે અમારે ઘરે પછી વાલી હોય અમારા, એ અમારે ટેન્શન ખોટું લે અમારા, એટલે આ બસો ટાઈમસર આવી જવી જોઈએ, હરખી રીતે આમ હાલવી જોઈએ. અત્યારે અમે જુનાગઢથી 5 કિલોમીટર રહીશું અને અમારે જવાનું છે મેંદરડા. અહીંથી અંદાજિત 25 કિલોમીટર આગું છે અમારું ગામ. હા બોલો બોલો. હા બોલો. તમારું નામ છે? હા, લક્ષ્મણભાઈ મારું નામ. ક્યાંથી આવો છો? અમદાવાદથી. શું ઘટના બની આજે? ઘટનામાં તો આ બસ અહીં બંધ થઈ ગઈ છે ને ખબર નહીં કેમ બંધ થઈ ગઈ છે. શું માંગ છે તમારી? શું થવું જોઈએ? હે? શું માંગ? બસ આવું ન થવું જોઈએ. આજે બસો જ્યાં ત્યાં બંધ પડી જાય છે એવું ન થવું. એનો અર્થ એમ કે જવાબદાર વ્યક્તિઓ બહુ કાળજી રાખતા નથી વાહન પ્રત્યે. જે એસટીમાં જે અધિકારીઓ છે જવાબદાર અધિકારીઓની વાહન પ્રત્યે, એસટી બસો પ્રત્યે બહુ જવાબદારી રાખતા નથી. કાઢી મૂકે બસમાંથી, બસ માઈ જાય પબ્લિકનું જે થાય એ રસ્તામાં. એવા છે બધા અધિકારીઓ. એમાં મને કાંઈ ખબર નહીં. જૂનાગઢ શહેરમાં બપોરના સમયે અતિ ગરમી અને ઉકળાટ બાદ સાંજના સમયે પવન સાથે વરસાદ વરસ્યો. હવામાન વિભાગના આગાહીના પગલે મોન્સૂન સિસ્ટમમાં ફેરફાર થતા 16મી સુધી વરસાદી ઝાપટા સાથે પવન ફૂંકાયો હતો અને મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો. આગાહીના લીધે સોરઠ પંથકમાં છેલ્લા 2 દિવસથી મિની આંધી સાથે જિલ્લાના અનેક તાલુકામાં છૂટાછવાયા વરસાદના ઝાપટા પડ્યા હતા. એની સાથે જૂનાગઢ શહેરમાં 2 દિવસથી મિની વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે. શહેરના કેટલાક ભાગોમાં વરસાદ તો બીજા અન્ય ભાગો કોરા જોવા મળ્યા છે. વાતાવરણમાં પલટો થતા બપોરે ગરમી અને સાંજે વરસાદ અને રાત્રે મિની આંધી દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
હું હેમંત પ્રકાશિયા કૃષિ હવામાન સેલ જુનાગઢ કૃષિ નર્સરી જુનાગઢથી. આપણે ગઈકાલે જોયું કે એક ભારે પવન જે વાવાઝોડાને લઈ અને જે પવનની ઝડપ હતી એ 40થી લઈ અને 50 કિલોમીટર પ્રતિ કલાક અને અમુક સમયે જેને આપણે ગસ્ટી વિન્ડ કહીએ છીએ અથવા તો એને સ્ક્વેલી વિન્ડ પણ કહી શકીએ કે જે 50થી લઈ અને 60 કિલોમીટરના ઝટકાના પવનો પણ ગઈકાલે રાતે ફૂંકાણા હતા. અને આ પવનો છે એ સમગ્ર સૌરાષ્ટ્રમાં વિસ્તારમાં આપને જોવા મળ્યા અને ખાસ કરીને ગીર સોમનાથ છે, જુનાગઢ છે, અમરેલી છે, ભાવનગર છે અને દરિયાકાંઠાના વિસ્તારો છે. આ બધા વિસ્તારોમાં આપને આ ભારે પવનો છે એ જોવા મળેલા હતા અને અમુક જગ્યાએ કમોસમી વરસાદ પણ પડેલો હતો. તો આ જે ભારે પવનને કારણે હાલ તો વધારે પડતું જો ખેતી પાકોમાં નુકસાન ગયે તો એ બાગાયતી પાકોને જોવા મળેલું છે, જેમાં ખાસ કરીને હાલ અત્યારે આપણે કેરીની સિઝન હોય અને આંબામાં જે કેરીનો પાક અત્યારે પરિપક્વ અવસ્થાએ હોય તો આ પાકને ખાસ કરીને ભારે પવનના કારણે બહુ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળેલું છે. ઘણા બધા બગીચાઓ છે કે જેમાં કેરીના પાકમાં 50 અને 70% જેવું નુકસાન પણ આ ભારે પવનને કારણે જોવા મળેલું છે, જેમાં બાગાયતી પાક કરતા ખેડૂતોને પોતાના બગીચામાં જે આંબામાં આવેલ કેરીમાં 50થી 70% જે માલ છે એ ભારે પવનને કારણે ખરી પડેલ છે અને નુકસાની વેઠવાનો વારો આવેલો છે. અને તેની સાથે સાથે એક રાવણાનો પાક પણ એક બાગાયતી પાક છે કે જેને પણ આ ભારે પવનને કારણે નુકસાની પામેલી છે. અને જે કેળના પાક છે અને પપૈયાના પાક છે આ પાકોને પણ આપને અસર જોવા મળેલી છે. અને સાથે આપણે ખેતી પાકોની વાત કરીએ તો ઉનાળુ પાકોમાં હાલ મગફળી છે, તલ છે, મગ છે અને અડદ છે અને બાજરો છે, આ પાકોનું વાવેતર કરેલું હતું. તો આ પાકોમાં બાજરા અને તલના પાકોમાં ભારે પવનને કારણે ઢળી પડેલું હોય તો તેના કારણે પણ ખેડૂત મિત્રોને નુકસાનનો સામનો કરવો પડી શકે એવી શક્યતાઓ રહેલી છે. અને આગામી દિવસોમાં હવે વાત કરીએ તો આગામી દિવસોમાં હવે જે તાપમાનનો પારો છે એ વધારે જોવા મળી શકશે. હાલ વાત કરીએ તો આજે 15 તારીખને લઈ અને તાપમાનનો પારો છે એ 41.8 ડિગ્રી જોવા મળેલો છે. તો આગામી સમયમાં જે તાપમાન છે એ 42 અથવા તો 43 ડિગ્રીની આસપાસ આગામી દિવસોમાં 4-5 દિવસ આપને જોવા મળી શકશે. એટલે કે એક હીટ વેવનો ફરીથી આપણે સામનો કરવો પડી શકે એમ છે. અને આગામી સમયમાં જે આકાશ છે એ ફરીથી ચોખ્ખું થઈ જશે અને પવનની જે ગતિ છે એ સામાન્ય આપને જોવા મળી શકશે. એટલે ખેડૂત મિત્રોએ પોતાના પાકને ગરમીથી બચાવવા માટે પણ પૂરતા પ્રમાણમાં પિયત આપવાની જરૂરત આગામી સમયમાં રહેશે. બનાસકાંઠા જિલ્લાના 2022થી નાસ્તા ફરતા આરોપીઓને જુનાગઢ મજવડી દરવાજા ખાતેથી પકડી પાડતી જુનાગઢ એ ડિવિઝન પોલીસ. જુનાગઢ વિભાગના જુનાગઢના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય સાહેબની સૂચના અન્વયે ગુના નિવારણ શાખા એસઓઆઈ સીડી અને પોલીસ સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન એએસઆઈથી નાસ્તા ફરતા સહયોગી ખાનગી રાહે મળેલી હકીકત અનુસાર એ ડિવિઝન પોલીસના ગુનામાં નોંધાયેલા કામના આરોપી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તો ફરતો હતો. હાલ જુનાગઢ મજવડી દરવાજા વિસ્તારમાં આટાફેરા કરતો હોય તેની મુજબની હકીકતના આધારે મજકૂર ઇસમને પકડી પાડી કામનામાં ગુનો તપાસ કરી તજવીજ હાથ ધરવામાં આવી છે.